સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોરડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ 6 કલાક સુધી ચક્કાજામ કરતા હાઈવેની બંને બાજુ 5 થી 7 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી। જોકે ધાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરાવ્યો હતો। ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો ત્યારે સોરડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડે આગળ કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપીને તેની સાથે રૂપિયાની માંગ કરી હતી। જોકે ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બબાલ થઈ હતી। ત્રણેક કલાકથી સોલડી ટોલ ટેક્સ પાસે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે। એમાં સવારે આશરે 5:30ની આજુબાજુ એક ટ્રક ચાલક હતો એને અન્ય ઈસમ સામે બોલાચાલી થયેલ, જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને 3-4 ઈસમોએ ટ્રક ચાલકને મારેલ છે, જેમાં સામાન્ય ઇન્જરી થયેલ છે। એને 108 હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલ ટેક્સવાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યારે ટ્રાફિક જે જામ છે ટ્રક ચાલકોને સમજાવતી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ છે। ત્રણેક કલાકથી